મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત। અનિયંત્રિત બનેલી ઇનોવા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ। બનાસકાંઠા જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ડીસા પાટણ હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। એક તેજ રફતાર ઇનોવા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ કરુણ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને ગાડીમાં સવાર અન્ય લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના ડીસા અને પાટણને જોડતા મુખ્ય હાઈવે પર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇનોવા કારના ચાલકે જોખું આવી ગયું કે અન્ય કોઈ કારણસર ગાડી બેકાબુ બની તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કાર સીધી જઈને ઝાડમાં ઘૂસી ગઈ હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ પોલીસ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે। અહેવાલ કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, ડીસા।